ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના દિવસે આપણે સાંસ્કૃતિક વારસાના એક ખૂબ જ સરસ મજાના ટોપિકની ચર્ચા કરવી છે, જેના અવારનવાર પ્રશ્નો જે છે આપણને પૂછાતા હોય છે, અને એ છે ગુજરાતની સંગીત કલા ક્ષેત્રે સંકળાયેલ લોકવાદ્યો. સામાન્ય રીતે આ જે લોકવાદ્યો છે એ આપણને 4 પ્રકારના જોવા મળે છે, કે જેની અંતર્ગત તંતુ, સુશીર, અવનદ અને ઘનનો સમાવેશ થાય. ઘણી બધી પરીક્ષાઓમાં આપણે જોઈએ છીએ કે સીધો પ્રશ્ન પૂછી લેવામાં આવે છે કે રાવણ હથ્થો એ કયા પ્રકારનું વાદ્ય છે, ઢોલ એ કયા પ્રકારનું વાદ્ય છે, અને એની માટે થઈ આપણે બધા જ લોકવાદ્યોને વ્યવસ્થિત રીતે તૈયાર કરવા પડે. પરંતુ આની અંતર્ગત વિદ્યાર્થી મિત્રો સરળતા રહે એટલા માટે આપણે કંઈક એવું વિચારીશું કે તંતુ, સુશીર, અવનદ અને ઘન આ ચારે ચાર શબ્દો જે છે એના આપણે ગુજરાતી સમાનાર્થી શબ્દોને જોઈ લેશું. સમાનાર્થી શબ્દોને જોઈ લેશું કે તંતુ એટલે સાહેબ શું થશે, તો કે તંતુનો સમાનાર્થી તાર થશે. સુશીર એટલે વિદ્યાર્થી મિત્રો હવા અથવા તો ફૂંક થાય. સુશીરનો સમાનાર્થી શું થશે? હવા અથવા તો ફૂંક થાય. અવનદ એટલે વિદ્યાર્થી મિત્રો ચર્મ થાય. અવનદ એટલે ચર્મ અથવા તો ચામડું થશે. અને ઘન એટલે ઘન પ્રવાહી વાયુ. આપણે નાના હતા ત્યારે અભ્યાસ કરતા હતા. ઘન એટલે કઠોર પદાર્થ. તો જુઓ, વિરાસતની દ્રષ્ટિએ ન વિચારો, ગુજરાતીની દ્રષ્ટિએ તમે વિચારો. માત્ર ને માત્ર એટલું જ વિચારો, તંતુ એટલે તાર, સુશીર એટલે હવા, અવનદ એટલે ચર્મ અને ઘન એટલે કઠોર પદાર્થ. આ ગુજરાતી સમાનાર્થી શબ્દની અંતર્ગત આને બોલતા આપણને 1 મિનિટ કરતા પણ ઓછો સમયગાળો લાગે, અને એની અંતર્ગત ગુજરાતના તમામ લોકવાદ્યો જે છે એ પૂર્ણ થઈ ગયા. હવે સીધો વિદ્યાર્થી મિત્રો આ સમાનાર્થીને પાકા કર્યા પછી આપણો જવાબ કેવી રીતે નીકળશે, તો કે તાર વડે વાગતા વાદ્યને તંતુ વાદ્ય કહેવાય. હવા અથવા તો ફૂંક મારીને વગાડી શકાય એને સુશીર વાદ્ય કહેવાય. જે વાદ્ય ઉપર ચામડું મટેલું હોય એને અવનદ વાદ્ય કહેવાય. અને જે ઘન કઠોર પદાર્થ અથડાવીને વગાડતા હોય અને રણકાટ ઉત્પન્ન કરતા હોય એને ઘન વાદ્ય કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો એના માટે જે છે એ માત્ર ને માત્ર 4 સમાનાર્થી શબ્દોને પાકા કરો, અને તમારો જવાબ જે છે એ પ્રશ્ન પૂછેલો હોય એ મુજબ સમાનાર્થીને વિચારી અને જવાબ રેડી કરો. મળીએ છીએ વિદ્યાર્થી મિત્રો નજીકના સમયમાં. ત્યાં સુધી વંદે માતરમ.